રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજ વિવાદમાં આવી છે। હવે આ આખો વિવાદ શું છે? કારણ કે હવે અહીંયા જબરદસ્ત મોટી બબાલ થઈ રહી છે। જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા એમને પણ બહાર કાઢવામાં આવ્યા અને જે એક વિદ્યાર્થી છે તેમણે જે આપઘાત કર્યો હતો, હવે જ બાબતે ક્યાંક જે પોલીસ છે તે પણ આ જે કોલેજ છે ત્યાં પહોંચી હતી અને એમના જે ટ્રસ્ટીઓ છે એમના ઉપર પણ આક્ષેપ લાગ્યા છે। હવે વિગતે આખા મામલાની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજ કે જ્યાંનો એક વિદ્યાર્થી એટલે કે ધર્મેશ જેમણે આપઘાત કર્યો અને એ પછી આખો મામલો સામે આવ્યો। હવે એબીવીપી દ્વારા જબરદસ્ત અહીંયા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે। એમની સાથે વિદ્યાર્થીઓને ક્લાસ બહાર કાઢીને તાળાબંધી પણ કરવામાં આવી। એબીવીપીના કાર્યકરોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા અને જે એબીવીપીના જે મંત્રી છે પુષ્પરાજ ઝાલા એમનું પણ એક નિવેદન સામે આવ્યું અને આખા મામલામાં ક્યાંક એવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે કોલેજમાં ચોરી કરાવવાના રૂપિયા જે આપવામાં આવ્યા હતા અને એ જ બાબતે જે આ વિદ્યાર્થી ધર્મેશ છે એમને જ્યારે એ પેપર આપવા માટે બેઠો હતો અને પેપર એમની પાસેથી થોડા વહેલા સમય માટે લેવામાં આવ્યું હતું અને એ પછી જે આ ધર્મેશ છે એમને એવી ચિંતા થઈ કે હું ફરી એક વખત નાપાસ થઈ, જેમના જ કારણે એમને ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો અને એમની જ સાથે જે ડોક્ટર જે હરેશ જોગરાજીયા છે તેમની ઉપર પણ ચોરી કરાવવાના અને રૂપિયા લેતો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા અને સાથે જ જ્યારે એબીવીપીને આ ઘટનાની ખબર પડી તેઓ તુરંત જ્યારે આ બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજ છે ત્યાં પહોંચ્યા હતા। પણ જ્યારે આખો મામલો સામે આવ્યો અને એ જ મામલામાં જે કોલેજના ડાયરેક્ટર છે આત્મન મહેતા એમણે હરેશ જોગરાજીયા છે એમની ઉપર આક્ષેપ કર્યા અને એ જ બાબતે જે હરેશ જોગરાજીયા છે તે પણ પછી મેદાનમાં આવ્યા। એમણે પણ ટ્રસ્ટીની સામે ક્યાંક છે આક્ષેપો કર્યા। હવે જ્યારે જે આ વિદ્યાર્થી ધર્મેશ છે એમણે 2 દિવસ પહેલા ઇન્જેક્શન લગાવી અને આપઘાત કર્યો હતો તે મામલો સામે આવ્યો। સૌથી પહેલા તો આપણે દ્રશ્ય ઉપર નજર કરવી છે કે એબીવીપીએ ત્યાં જઈને જબરદસ્ત હોબાળો કર્યો અને જ્યારે હોબાળો થઈ રહ્યો હતો ત્યારનો માહોલ કેવો હતો એ અમારા સંવાદદાતાએ ત્યાં પહોંચી અને લોકો સાથે પણ વાતચીત કરી છે, એ પણ સાંભળીએ। અને એમની સાથે જે હરેશ જોગરાજીયા છે કે જેમની ઉપર ચોરી કરાવવાના આક્ષેપ લાગ્યા હતા તેમણે ટ્રસ્ટી ઉપર કેવા આક્ષેપ કર્યા છે। રાજકોટના બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો, પોતે મેડિકલ વિદ્યાર્થી હોવાના કારણે તેના દ્વારા ઇન્જેક્શન મારીને છે તે આપઘાત કરવામાં આવ્યો। ત્યારે જે આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું રાજકોટના બીએ ડાંગર કોલેજ ખાતેના છે કે જ્યાં વિદ્યાર્થીએ જે બીએ ડાંગર કોલેજની અંદર અભ્યાસ કરતો હતો અને ફી ન ભર્યા હોવાના કારણે ફી એટલે કે જે બહારની એટલે કે જે પરીક્ષામાં પાસ થવા માટે જે પૈસાની માંગણી કરવામાં આવી હતી ને એ પૈસા ન ભરી શક્યો હોવાના કારણે તેનું પેપર 45 મિનિટ અગાઉ લઈ લીધો હોવાનો આક્ષેપ છે તે બીએ ડાંગર કોલેજ ઉપર કરવામાં આવ્યો છે। ત્યારે હવે એબીવીપી ના કાર્યકરો અને જે અહીંયાના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા હાલ અત્યારે ધરણા છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે જે એબીવીપી ના કાર્યકરો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। શું કહેશો, જે રીતના એક માતા પિતાએ પોતાનો યુવાન જે બાળક છે તે ખોયું છે, મતલબ કે એક યુવાન માતા પિતાએ ખોયો છે, શું કહેશો આ મુદ્દા? છેલ્લા 1 કલાક કરી રહ્યું છે અને કોલેજ સંચાલકોને કઈ વિદ્યાર્થીઓનું પડી જ નથી। વિદ્યાર્થીઓના મેન્ટલ હેલ્થ માટે પૈસા માંગી વિદ્યાર્થીઓને સુસાઇડ કરાવે છે। આ વિદ્યાર્થીઓના મેન્ટલ હેલ્થના લીધે વિદ્યાર્થીએ સુસાઇડ કરી લીધું અને છેલ્લા 1 કલાકથી એબીવીપી જ્યારે અહીંયા આંદોલન કરી રહ્યું છે ત્યારે અહીંયા ટ્રસ્ટી પણ હાજર નથી, પ્રિન્સિપલ હાજર નથી અને એડમિન સ્ટાફ પણ હાજર નથી। એ લોકોને વિદ્યાર્થીઓને કાંઈ પડી નહીં એવું લાગી રહ્યું છે। આવા કોલેજ સંચાલકોને તો તાળા લાગી જવા જોઈએ અને આવા કોલેજ સંચાલકોને તો માન્યતા થઈ જવી જોઈએ। જે રીતના જોઈ શકાય છે કે ગેટ ઉપર છે તે તમામ એબીવીપી ના કાર્યકરો છે તે અત્યારે બેસી ગયા છે ને એબીવીપી ના કાર્યકરો દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ છે તે બીએ ડાંગર કોલેજ ખાતે કરવામાં આવી રહ્યો છે। જે વિરોધ છે એ વિરોધ વિદ્યાર્થીના આપઘાતને લઈને છે। વિદ્યાર્થીના પરિવારજનો અને તેમના મિત્ર વર્તુળ દ્વારા છે તે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીને પાસ થવા માટે થઈને જે પૈસાની માંગણી કરી હતી તે પૈસા ન ચૂકવતા વિદ્યાર્થીને છે તે 45 મિનિટ અગાઉ જ ત્યાંથી પરીક્ષામાંથી છે તે તેનું પેપર લઈ લેવામાં આવ્યું હતું। ત્યારબાદ જે આખી ઘટના બની અને વિદ્યાર્થી ડિપ્રેશનમાં જઈને ઇન્જેક્શન મારીને પોતાને જ જે પોતાનું જીવન છે તે ટૂંકાવી દે છે ને તે બાદ તેમના પરિવારજનો છે તે તેમના એક યુવાન દીકરાને ખોઈ બેસે છે। ત્યારે હવે સમગ્ર ઘટનાને લઈને એબીવીપી મેદાને આવ્યું છે। એબીવીપી દ્વારા જે રીતના ઉગ્રથી ઉગ્ર વિરોધ છે તે કોલેજ ખાતે કરવામાં આવી રહ્યો છે।
જે સીધા જ લાઈવ દ્રશ્યો મેં આપને જે દેખાડી રહ્યા છે આ ટીવી સ્ક્રીન ઉપરના, કે જે આગળ અત્યારે એબીવીપી દ્વારા છે તે ઉગ્ર વિરોધ હાલ કરવામાં આવી રહ્યો છે. એબીવીપી ના કાર્યકરો સાથે હું એ પણ દ્રશ્યો દેખાડીશ કે જે આજ કોલેજના વિદ્યાર્થીઓ છે જેમની અંદર જોડાયેલ છે, જે ઘણા જ વિદ્યાર્થીઓ દ્વારા પણ સાથે એબીવીપી ની સાથે આંદોલનની અંદર ભાગ લેવામાં આવ્યો છે ને તેના દ્વારા પણ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે બીજા ઘણા જ વિદ્યાર્થીઓ આ બાજુ પણ બેઠા છે, તેમના દ્વારા પણ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. એબીવીપી ની સાથે જોડાયેલા અનેક વિદ્યાર્થીઓ દ્વારા છે તે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. વિરોધની સાથે સાથે જે વાત કરીએ કે રાજકોટના આ બીએડ આંગર કોલેજના દ્રશ્યો છે જેના સીધા જ અમે આપને લાઈવ દેખાડી રહ્યા છીએ. આ એ જ કોલેજના દ્રશ્યો છે કે જેના વિદ્યાર્થીઓ છે તે આપઘાત કર્યો હતો. આપઘાતને લઈને મહત્વના જે સમાચાર સામે આવ્યા હતા, ત્યારે હવે એબીવીપી દ્વારા છે તે વિરોધ કરીને જે ન્યાયની માંગ છે તે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. શું નામ તમારું? મારું નામ જોગરાજી હરે છે. હરેશભાઈ, વાત કરીએ જે કોલેજ છે ડાંગર કોલેજ, એટલે તમારી માથે આક્ષેપ કર્યો છે કે તમે વિદ્યાર્થી પાસેથી 7,000 લઈ અને તેને પાસ કરાવવાનું વચન આપ્યું હતું. સાથે સાથે વાત કરીએ તમારી કોલેજનો બીજા પણ દંડ ફટકારવામાં આવે છે. કોલેજ કઈ રીતના આખું સંચાલન કરે છે, શું કહેશો? તો આમાં મેં તો કોઈને કાંઈ વચન તો આપેલું જ નથી અને હું કોઈને વચન આપી નહોતું, કારણ કે એ મારા બાપાની કોલેજ તો છે નહીં. રૂપિયા 7,000 રૂપિયા ધર્મેશ પાસે તમે લીધા હતા એવો? અરે ધર્મેશ મારો ફ્રેન્ડ છે, મારો ભાઈ. એવું ન હોય કે એના પૈસા મને આપેલા હોય. 7,000 રૂપિયા મેં એની બધી કઈ રીતના લીધા એ મેં તમને બધાને વાત કરેલી જ છે બધી. અને ન્યૂઝ વાળાને ઓલરેડી હું તમને બધાને ન્યૂઝ વાળાને કહું, જેમને મારું ન્યૂઝમાં ચડાવ્યું હોય અને જે લોકોએ મને ઇન્ફોર્મ નથી કર્યું કે ભાઈ તારી રીતે આ બધું રીતે ન્યૂઝમાં નામ આપેલા છે મારા, તો એમને પહેલા મને ઇન્ફોર્મ કરવું જરૂરી છે. હવે કોલેજ સામે તમે શું કાર્યવાહી કરો? કોલેજ સામે કાર્યવાહી હું અત્યારે કાંઈ નહીં, જે હું કાર્યવાહી થતી હશે લીગલીમાં આપણે જે કાર્યવાહી થતી છે એ બધી કોલેજ સામે કરવાની છે. ડાંગર કોલેજમાં કઈ રીતના સંચાલન થતું વિદ્યાર્થીઓ સાથે, શું કહેશો? ડાંગર કોલેજમાં સંચાલન નહીં થાય, તમે પૈસા ફેંકો ને કામ કરાવો તમારું. ધર્મેશે તમને રૂપિયા 7,000 રૂપિયા પરીક્ષામાં પાસ કરાવવા માટે આપ્યા હતા એવું વાત છે, આ શું ખોટી છે? ના, એ વાત સાચી છે ને, પણ એમાં એને કેસમાં રિટર્ન આપેલા છે પૈસા. તમે આના માટે કોલેજ સાથે કઈ વાત કરી હતી કે આને પાસ થવું છે, પૈસા દેવા કે આવી વાત કરી? તમે કઈ કોલેજ ધર્મેશ ને ચોરી કરવા માટેના પૈસા દેવાના હતા ને, આવી વાત મારા કોલેજમાં થયેલી છે. એ લોકો શું જવાબ શું આપ્યો? એ લોકોનો જવાબ તો મને અત્યારે એક્ઝેક્ટલી યાદ નથી, પણ મારે પછી હું કોલેજ વાળાને મારે બહુ એવા સારા સંબંધ નતા, એટલે મારે કઈ માથાકૂટ કરવી નથી, એટલે મેં બીજી વાર કોલેજ વાળાને વાત નથી કરી આ બાબતે. આવું કરવું યોગ્ય છે? કોઈના પૈસા લઈને પાસ કરાવવું યોગ્ય છે કે તમારી દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ તો યોગ્ય છે જ નહીં. કોઈ તમે આવું 7,000 રૂપિયા લઈને ગયા હતા પાસ કરી દે એવી રજૂઆત કરવા જતા? હું લઈને નતો ગયો. એટલે તમે ધર્મેશ આપ્યા છો? ભાઈ તમે આ મારી માથે ડોળો કે કોલેજ વાળા માથે, મને તો એ નથી ખબર પડતી. હવે જ્યારે આખો મામલો સામે આવ્યો ને એબીવીપી જ્યારે બીએડ આંગર હોમિયોપેથિક કોલેજમાં પહોંચ્યું અને એ જ પછી જે ટ્રસ્ટી છે એમની ચેમ્બરના કાચ પણ તોડવામાં આવ્યા છે. હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં આખી ચેમ્બરના હાલ બેહાલ થઈ ગયા, બધી જ જગ્યા ઉપર આપણને તૂટેલા કાચ નજરે પડી રહ્યા હતા. ત્યાં જઈને અમારા સંવાદદાતાએ જે વાતચીત કરી છે અને જે એબીવીપીના કાર્યકરોનું જે માનવું છે તે પણ સાંભળીએ. રાજકોટની બીએડ આંગર કોલેજ ખાતે એબીવીપી ના કાર્યકરોનો વિરોધ છે તે ઉગ્ર બન્યો હતો અને એબીવીપી ના કાર્યકરો દ્વારા છે ત્યાં કાચ તોડવામાં આવ્યા હતા. જે ઓફિસના કાચ તોડવામાં આવ્યા, ઓફિસની અંદરનો પણ જે આખો નજારો છે એ હું આપને દેખાડીશ કે કઈ રીતના છે તે આખો વિરોધ છે તે ઉગ્ર બન્યો હતો. જે રીતના કહીએ કે જે વિદ્યાર્થીઓ દ્વારા છે તે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવતો હતો, જ્યારે આ નીચેની તરફ પણ કાચ પડતા જોવા મળી રહ્યા છે. અહીંયા આ પણ દ્રશ્યો હું આપને દેખાડીશ કે જે કાચ અહીંયા પડ્યા છે, ઓફિસની અંદર પણ છે તે તોડફોડ કરવામાં આવી હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જે રીતના નીચે ચારે તરફ ઓફિસમાં માત્ર કાચ ને કાચ જ છે તે જોવા મળી રહ્યા છે, ત્યારે આ રીતના જે વિરોધ છે તે કેટલો યોગ્ય તે પણ એક મહત્વનો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે. બીજી તરફ જે એબીવીપી ના કાર્યકરો છે તે વિદ્યાર્થીના ન્યાયની માંગ સાથે અહીંયા વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસ પણ અહીંયા હાજર હતી. તો પોલીસની હાજરીમાં આટલી મોટી ઘટના બને તો તે કેટલું યોગ્ય, તે પણ એક અનેક જે રીતના તેવા પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. ત્યારે જે આ ટ્રસ્ટીની ઓફિસ છે તેની હાલત કયા પ્રકારે કરવામાં આવી છે તે પણ જોઈ શકાય છે. ત્યારે
વિદ્યાર્થીઓ દ્વારા અને એબીવીપી ના કાર્યકરો દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે અમારો કાર્યકર છે તે અથડાતાની સાથે જ કાચ તૂટ્યો હતો, પરંતુ કોઈ કાર્યકર અથડાઈને આટલા મોટા ભૂક્કા કાચના થઈ જાય આવું બનવું શક્ય નથી. ત્યારે જે આ આખા જે દ્રશ્યો મેં જે આપને ઓફિસના દેખાડી રહ્યા છીએ તેને જોતા જ ખબર પડી જાય કે કયા પ્રકારની હાલત છે તે આ ઓફિસની કરવામાં આવી છે. ત્યારે જે વિદ્યાર્થી આપઘાત કર્યો તેને લઈને જે આખી ઘટના બની અને તે બાદ જે એબીવીપી દ્વારા છે તે વિરોધ કરવામાં આવ્યો અને વિરોધની અંદર જે રીતના કાચ છે તે તોડવામાં આવ્યા. જ્યારે બહારના દ્રશ્યો પણ હું આપને દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જે બહાર પણ અહીંયા કાચ પડ્યા છે. જે જોઈ શકાય છે આ કાચના જે કટકાઓ આવેલા છે, આ કાચના કટકાઓ જે બારી આવેલી હતી તે પણ તોડી નાખવામાં આવીને અંદરના ખડા પણ કાચ છે તે તોડવામાં આવ્યા. ત્યારે જે આખી ઘટના બની છે તેને લઈને પોલીસ અહીંયા હાજરીમાં હતી, તો પોલીસની હાજરીમાં આ ઘટના કઈ રીતના બની તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. ત્યારે બીએ ડાંગર કોલેજના વિદ્યાર્થીએ જે આપઘાત કર્યો અને આપઘાતના કેસને લઈને જે આક્ષેપો થયા અને આક્ષેપો બાદ એબીવીપી દ્વારા છે તે વિરોધ કરવામાં આવ્યો. ત્યારે વિરોધ દરમિયાન જે રીતના વધુ વિરોધ છે તે ઉગ્ર બન્યો અને ઓફિસની અંદર છે તે તોડફોડ કરવામાં આવી. ત્યારે આ તોડફોડ કેટલી હદે યોગ્ય છે, ત્યારે આ જે કાયદો હાથમાં લેવો તે ક્યાંય પણ યોગ્ય નથી, તે વાતને આપણે નકારી ન શકીએ. ત્યારે હવે આગામી દિવસોમાં બીએ ડાંગર કોલેજ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે અને જો એબીવીપીના કાર્યકરો દ્વારા આ કાચ તોડવામાં આવ્યા હશે તો તેના ઉપર પણ શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવું મહત્વનું રહ્યું. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. કાચ તોડવામાં નથી આવ્યા, અમારે વિદ્યાર્થી કાચ સાથે અથડાઈ ગયો છે, એના હિસાબે કાચ તૂટી ગયો છે અને વિદ્યાર્થીને થોડું ઘણું વાગ્યું પણ છે. તોડફોડ અમે કરી નથી, એક વિદ્યાર્થીઓને વાયાથી ધક્કો લાગ્યો, એના હિસાબે વિદ્યાર્થી કાચ સાથે અથડાતા કાચ તૂટી ગયો છે. અમે પ્રિન્સિપલ ઓફિસમાં બેસવા આવ્યા હતા કે અહીંયા ઉગ્રથી ઉગ્ર રીતે આંદોલન કરી તો પ્રિન્સિપલ ટ્રસ્ટીને ખબર પડે કે અહીંયા અમે 2 કલાકથી એમની રાહ જોઈ હતી, અમે રજૂઆત કરવા માટે બેઠા છીએ. કાયદો હાથમાં નથી લીધો સાહેબ, અમે વિદ્યાર્થીઓ અથડાતા કાચ તૂટી ગયો. 2 કલાકથી વિદ્યાર્થીઓ સારી વાત છે, મુદ્દો મહત્વનો છે, પણ આ પ્રકારે તોડફોડ સાહેબ કરી નથી. અમારો એક વિદ્યાર્થી આંદોલન ઉગ્ર થતા એક વિદ્યાર્થી કાચ સાથે અથડાવાનો છે, જેનું કાચ તૂટીને અનેક વિદ્યાર્થીઓને લાગ્યો છે. મારા હાથમાં પણ જોઈ શકો છો આ રીતે કાચ લાગતા અહીંયા વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. એ કાચ તૂટ્યા છે, આનો જવાબદાર કોણ છે? કોલેજ પ્રશાસન 2 કલાકથી અહીંયા આંદોલન કરી રહ્યા છે વિદ્યાર્થીઓ. એક પણ ટ્રસ્ટી કે પ્રિન્સિપાલ સામે આવતો નથી. આંદોલન ઉગ્ર થતા એક વિદ્યાર્થી કાચ સાથે અથડાનો છે અને ટેબલ પર પડ્યા છે આંદોલન ઉગ્ર થતા, જેને લીધે તોડફોડ થઈ છે અને અનેક કાચના ટુકડાઓ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને લાગ્યા છે. તેનો જવાબદાર વ્યક્તિ કોણ છે? વિદ્યાર્થી પરિષદ સતત ધરમ સોઢિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યક્ષ. નમસ્તે, ઓમ સોલંકી, રાજકોટ મહાનગર સભાપતિ. ટેબલના કાચ કેમ તૂટ્યા? 100% ટેબલના કાચ કોઈ વિદ્યાર્થી દ્વારા તોડવામાં આવ્યા નથી, પરંતુ જ્યારે ઉગ્ર રજૂઆત થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ધક્કા મૂકીને કોઈ વિદ્યાર્થી અથડાય છે અને કાચ તૂટવા એ તૂટ્યા છે, એમાં કોઈ એબીવીપી જવાબદાર નથી. ક્યાંક ને ક્યાંક 2 કલાકથી અમે ઉગ્ર રજૂઆત કરીએ છીએ, પણ પોલીસ પ્રશાસન જે તે ટ્રસ્ટી કે પ્રિન્સિપાલને જવાબદાર વ્યક્તિને પકડવાને બદલે વિદ્યાર્થીઓને અંદર પૂરીને નાખે છે. કાયદો તમારા હાથમાં લેવો યોગ્ય તમારે કેટલો? કાયદો હાથમાં લેવો યોગ્ય કેટલો? કોઈ વિદ્યાર્થીઓએ કાયદો હાથમાં નથી લીધો, તોડફોડ એબીવીપી દ્વારા કરવામાં આવી જ નથી. ક્યાંક ને ક્યાંક ધક્કામુક્કીમાં કાચ સાથે અથડાય છે અને તૂટી ગયા છે. હવે 1 કલાકથી વિરોધ કરો છો, વિદ્યાર્થીઓની પરીક્ષા નથી દેવા જતી, બહાર કાઢ્યા. વિદ્યાર્થીઓને પરીક્ષા દેવા એવું નથી. જ્યારે અમે આવીએ છીએ ત્યારે જે તે જવાબદાર શિક્ષકો વિદ્યાર્થીઓને છોડી જતા રહે છે. વિદ્યાર્થીઓને છોડી જતા રહે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને છોડી જતા રહે છે. પરીક્ષા રોકવી નથી. શિક્ષકો વિદ્યાર્થીઓને છોડી જતા રહે છે. હવે આ મામલો સામે આવ્યો એટલે સ્વાભાવિક છે કે જે સંચાલન કરતા હોય એમની સામે જઈને લોકો સવાલ પણ કરે, એમને સવાલ પણ પૂછે. ત્યારે હવે એ પણ સાંભળીએ કે આ જે મહિલા છે એમણે કેવા જવાબ આપ્યા છે અને જ્યારે એમને સવાલ કરવામાં આવ્યા ત્યારે એમણે કઈ રીતે ચાલતી પકડી. નીકળતા થાવ નથી, મારી પાસે સીસીટીવી છે, ખોટી વાત એવું બી નથી બોલ્યું. પોલીસને બોલાવો, એવું કોઈ જ બોલી નથી, એવું કોઈ જ બોલી નથી. તમે ખોટા આક્ષેપ ના કરો. એક જ સેકન્ડ યાજ્ઞિકભાઈ,
સાહેબને બોલાવો ને, પીએસઆઈ સાહેબને. તમે એક પછી એક કરીશ, 1 by 1 તમને કહું છું. હું 1 by 1 કહીશ, તમે આમ કહેશો તો હું જવાબ નહીં જ આપીશ. હા, તો હું ચૂઝ કરીશ કે મને કોનો જવાબ પહેલા આપ્યો છે. પહેલા તમે સાહેબ કીધું, હું એમ નથી બોલી કે તમે અહીંથી નીકળતા થાઓ. તમે ખોટા આક્ષેપ ના કરો. મારી પાસે સીસીટીવી છે, આપણે સાહેબ આવે છે, આપણે પૂછે આવા મારા સચિવ તમે કોલેજમાં કાઈ નથી તો તમે અમને કઈ કેમ શકો કે જાવ તમે કોલેજમાં કાઈ નથી એવું નથી. તમે કોલેજ ઉપર લાંચના આક્ષેપ છે, આ બાબતે આપનું શું? હું 1 by 1 તમને જવાબ હવે આપીશ. લાંચ હું સાહેબની વેઇટ કરું છું, એટલે તમારો પેલા પ્રશ્ન સોલ્વ થાય પછી આપણે આગળ કરીએ. કેટલાક વિદ્યાર્થીઓ એવું કહે છે સાહેબ હવે આ ભાઈ કે છે કે મેં એમને કીધું કે તમે અહીંથી નીકળતા થાઓ, તમે પ્લીઝ અહીં આવી શકશો? સાહેબ અહીં આવી શકશો? અને તમે થોડા દૂર જાઓ, મને નથી કમ્ફર્ટેબલ. તમે લોકો પ્લીઝ થોડા દૂર જાઓ, મને કમ્ફર્ટેબલ નથી. તમે સંભળાય છે? સાહેબ હવે એમને કહેવાનું એવું છે કે કેમ્પસ ખાલી કરવાનું કીધું કે નહીં? હું એમ બોલી છું કે નીકળતા થાઓ કે કેમ્પસ ખાલી કરો, એટલે ખોટું ના બોલો. સાહેબ બોલ્યા કે નહીં? સાહેબ મારે ખોટું નહીં. આ કઈ ન્યૂઝ ચેનલ છે જે ખોટું બોલે છે? કઈ ન્યૂઝ ચેનલ છે જે ખોટું બોલે છે? જે બોલ્યા નથી ના બોલો. પણ બે તમે લાંચ બાબતે વાત કરો. લાંચમાં હવે પાછળ આક્ષેપ પણ છે કે તમારા સ્ટુડન્ટ છે ને પાછળ અહીંયા લઈને પાસ કરવામાં આવે છે. ના એક ગર્લ્સને હેરેસમેન્ટ થાય છે એવા પણ આક્ષેપ છોકરાઓ કરી રહ્યા છે. બેન અમારી પાસે વિગતો છે. હવે વસ્તુ ઈ છે એના માટે જે બી આ થયું છે ઈ અમે નિષ્પક્ષ અમે એવી રીતે તપાસ કરશું. જે બી તમારા પ્રોબ્લેમ્સ છે કે જે આ લોકોએ રજૂઆત કરી એની અમે તપાસ કરશું. જે બી ભાઈ મને બોલી તો લેવાનું, તપાસ કરશું. તપાસ કરી જે બી હશે એનું પરિણામ લઈ આવીને સોલ્યુશન લઈ આવશું. બાકી આ જે થયું છે એના માટે બહુ જ દુઃખ છે. એના માટે અમારી ખરેખરથી એના પરિવાર સાથે જ અમે છીએ. અમે લોકો જે બી છે ડીપલી તપાસ કરી અને જે સોલ્યુશન હશે એ લઈ આવશું. બાકી લાંચ કે આ તમે કહો છો એવું કાંઈ જ નથી. બાકી એ સિવાય મારે તમને કઈ કહેવાનું નથી. મારે કઈ જ કહેવાનું નથી. મારે ઈ તમને મારે કહેવાની જરૂર નથી. કેટલા ઓપીડી છે, કેટલા આક્ષેપ થયો છે. અત્યારે આ કેસ સાથેનો કોઈ કોરિલેશન, આ કેસ સાથેનો કોઈ કોરિલેશન નથી. મારે મારી ઓપીડી માં કેટલા પેશન્ટ છે એમાં તમને નથી. ભાજપ સાથે જોડાયેલા છે એટલે બચી જશે એવું લાગે છે? જરાય નહીં. હું બોલી જ નથી. તમે જે રીતે અમારો વાંક થશે તો 100% અમે ફેસ કરશું. વાંક નથી તો અમે લોકો સાથે છે, વિદ્યાર્થીની સાથે છે, એમના પરિવાર. વિદ્યાર્થી એ ખાલી કોલેજ રિસ્પોન્સિબલ ના હોઈ શકે, એના બીજા ઘણા કારણ કોઈ. પણ મારે અત્યારે કંઈ જ કાંઈ કહેવાનું નથી. મારે બીજું કહેવાનું કાંઈ જ નથી. રાજકોટની બીએડ આંગણ હોમિયોપેથિક કોલેજમાંથી જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.